જાતે વેશ ધારણ કરીને સાધુ થઈ જવું એ ચંદનની સમજની બહારની ઘટના હતી. આથી કેટલીય ક્ષણો સુધી ચંદન અવાચક રહ્યા. એ અવસ્થામાંથી બહાર આવતા અનેક પ્રશ્નોએ તેમને ઘેરી લીધા. પરિવાર છોડ્યો, વેશ ધારણ કરી લીધો અને સમાજ સાધુ સ્વરૂપે ન સ્વીકારે તો કેવી કફોડી હાલત થાય. જગત કેવી વિચિત્ર નજરે જુએ. એ નજરોને જીરવી, ઓ બાપરે! જો મોટા ભાઈ આ સહન ન કરી શક્યા તો? એમણે એમની પર જબરજસ્તી કરી તો? એમનો પક્ષ લેનાર કોણ? જાતે વેશ ધારણ કરી સાધુ બની જવું, એને જો સમાજ ન સ્વીકારે, બીજી બાજુ મોટા ભાઈની ધાકને કારણે ગુરુદેવ દીક્ષા ન આપી શકે તો સાવ અસહાય અને એકાકી અવસ્થામાં કેટલો સમય રહી શકાય? આવા અનેક પ્રશ્નોએ ચંદનને ઘેરી લીધા. એમની અવસ્થા જોઈને ચુનીલાલે પૂછ્યું, શું વિચારો છો? એ પ્રશ્ન અને એની પાછળનો અવાજ એ બંનેએ ચંદનને પ્રશ્નોના ઘેરાવમાંથી બહાર તો કાઢ્યા, પણ હજુ ચંદન પર એની અસર હતી. એમણે ચુનીલાલને પ્રશ્ન કર્યો, બધું બરાબર તો થશે ને? આ પ્રશ્ન પાછળ ભય હતો. ભયને ઓળખી ગયેલા ચુનીલાલે ચંદનને વળતો પ્રશ્ન કર્યો, બરાબર થવું એટલે શું? ચંદન વિચારમાં પડી ગયા. થોડી ક્ષણો પછી ચુનીલાલે જવાબ આપ્યો, ધારેલું થવું એને બરાબર થયું ન કહેવાય, પણ જ્યારે જે થાય ત્યારે બરાબર હોવું એને બરાબર થયું કહેવાય. ચંદન ફરી વિચારમાં પડી ગયા. અંદરથી હકાર તો આવ્યો, પણ એ હકારને સ્પષ્ટ કરવા એમને પ્રશ્ન કર્યો, બરાબર હોવું એટલે? જ્યારે જે પણ થાય એના પ્રત્યે ન વિરોધ ઉઠવો, ન ફરિયાદ કે અસંતોષ. જે પણ થાય એનું માત્ર આવકાર, એનું નામ બરાબર. ચંદને ફરી પ્રશ્ન કર્યો, માત્ર આવકાર એટલે? જ્યારે જે પણ થાય આપણે આપણું કામ કરે જવું, એનું નામ માત્ર આવકાર. ચંદન ચકિત થઈ ગયા. ચુનીલાલ અત્યંત અનિશ્ચિત સંયોગ છતાં અત્યંત સામાન્ય હતા. એનું રહસ્ય હવે એમને સમજાયું. આવી વાતોમાં ને વાતોમાં પરોઢ થવા આવી. બેમાંથી એકેયની આંખમાં ઊંઘ ન હતી, ન થાક હતો, ન ઉજાગરાની અસર. ચુનીલાલ ધીરેથી ઊભો થયો. એણે હાથ જોડીને ચંદનને કહ્યું, પ્રસ્થાન માટે આ યોગ્ય સમય છે. જગત જાગે એ પહેલા પ્રસ્થાન કરી જવામાં ઔચિત્ય છે. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.